You cannot lead the mankind or man if man is a man. No leader can lead mankind. But definitely, leader can lead the mob. માણસ ને નેતૃત્વ આપી શકાય નહીં. માણસ હોય તો આપી શકાય નહીં. આપવું જ ના પડે. માણસ હોય તો વિવેકાનંદ શિક્ષણ આપવું પડ્યું. કોઈ નેતા હતો? શંકરાચાર્યને 8 વર્ષની ઉંમરે કોઈ માર્ગદર્શન નેતૃત્વ આપવું પડ્યું. ભગતસિંહના આઝાદ ચંદ્રશેખરને નેતૃત્વ આપવું પડ્યું. ગાંધીને કોઈએ શિક્ષણ આપ્યું, નેતૃત્વ આપ્યું? નહીં. આ માનવો હતા. માનવ જેમાંથી મહામાનવ બનાવ્યું, એને કશું જ તમારે કહેવાનું ન હોય. એ પોતાની જાતને તપાસે, ચકાસે, સુધારે. માણસ છે. વિચાર તો માણસ કેવી રીતે બીજાના વિચાર મુજબ જીવતો થઈ જાય? શક્ય નથી. ઘેટાઓનું ટોળું હોય ને, એને માર્ગદર્શન આપી શકાય? 100 ઘેટાને એક ભરવાડ એક બૂમથી એ હો, અને બધા ઘેટા ઊભા રહી જાય, ચાલવા માંડે. ઘેટાઓ ને જરૂર પડે નેતૃત્વની, કેમ કે એને બુદ્ધિ વાપરવી જ નથી, વિચાર કરવો જ નથી. અને ઘેટાઓને જ જ્યાં લઈ જવા હોય ત્યાં લઈ જઈ શકાય, પાછા લાવવા હોય તો પાછા લઈ શકાય, અને વાડામાં પૂરી શકાય. આપણે ત્યાં 30 કરોડ ઘેટા હતા ભારતમાં જ્યારે અંગ્રેજો આવ્યા ત્યારે. એટલા માટે તો 2000 અંગ્રેજો જ 30 કરોડ ઘેટાઓ ઉપર રાજ કરી ગયા. સ્થિતિ ક્યાં બદલાઈ છે? 145 કરોડ ઘેટાઓ ઉપર અત્યારે બી પાર્લામેન્ટમાં બેઠેલા 550 લોકો રાજ કરે છે કે નથી કરતા? માણસ ઉપર રાજ્ય કરાય નહીં. માણસ છે, એને સમજ પડે છે, એ વિચારે છે, એ જીવતો છે, એને લાગણીઓ છે. તમે કેવી રીતે કહી શકો આમ કરો અને એ કરે? નહીં, નહીં, નહીં. You cannot lead the mankind. જો એ માણસ છે તો તમારા નેતૃત્વની જરૂર જ નથી. અને ઘેટાઓ છે તો નેતાઓ આવ્યા જ કરશે, આવ્યા જ કરશે. અને ઘેટાઓ
નેતા પાછળ ચાલ્યા જ કરશે.